નમસ્તે મિત્રો, આજે આપણે અહીંયા દૂધપાક બનાવવાની રેસીપી જાણીશું। દૂધપાક બનાવવા માટે જરૂરી સામગ્રીમાં બાસમતી ચોખા 1 નાની વાટકી, ઘી 1 ચમચી, દૂધ 1.5 લીટર, ચારોળી 2 ચમચી, પલાળેલી બદામ 15, ખાંડ 5 ચમચી, સમારેલા પિસ્તા 2 ચમચી, સમારેલી બદામ 2 ચમચી, એલચી પાવડર અડધી ચમચી, છીણેલું જાયફળ અડધી ચમચી અને કેસર 1 ચપટી। વિડિયો શરૂ કરતા પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌપ્રથમ દૂધપાક બનાવવા માટે એક નાની વાટકી બાસમતી ચોખા લો અને તેને 2 થી 3 વાર ધોઈ લો। પછી ચોખાને 15 થી 20 મિનિટ માટે પલાળી રાખો। હવે એક કઢાઈને ગેસ પર મૂકો। કઢાઈમાં ઘીની અડધી ચમચી ઉમેરો અને કઢાઈને ગ્રીસ કરો। પછી કઢાઈમાં 1.5 લીટર દૂધ ઉમેરો। મધ્યમ આંચ પર ઉકાળો અને સતત હલાવતા રહો। દૂધમાં એક ઉભરો આવે પછી અડધો કપ બાફેલું દૂધ એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો। પછી કઢાઈમાં દૂધમાં 1 ચપટી કેસર ઉમેરો અને મધ્યમ આંચ પર 2 મિનિટ સુધી ઉકાળો। પલાળેલા ચોખાને તપાસો। પછી પાણી કાઢી નાખો અને ટીશ્યુ પેપરની મદદથી ચોખાને સાફ કરો। એક બાઉલ લો, તેમાં પલાળેલા ચોખા, 1/4 ચમચી ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો। હવે 2 મિનિટ પછી કઢાઈમાં ઘી-ચોખાનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો। 2 ચમચી ચારોળી ઉમેરીને મિક્સ કરો અને મધ્યમ તાપ પર 8 મિનિટ સુધી રાંધો। એક ગ્રાઇન્ડિંગ જાર લો, તેમાં 15 પલાળેલી બદામ, અડધો કપ ઉકાળેલું દૂધ, જે વાટકીમાં અલગ કાઢી લીધું હતું, અને 2 ચમચી દૂધ પાવડર ઉમેરો। બધું સારી રીતે પીસી લો। તેની ઝીણી પેસ્ટ બનાવો અને તેને બાજુ પર રાખો। 7 થી 8 મિનિટ પછી ચોખા ચેક કરો। જો ચોખા સારી રીતે રંધાઈ ગયા હોય તો તેમાં 5 ચમચી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો। હવે કઢાઈમાં બદામની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો। 2 ચમચી સમારેલી બદામ, 2 ચમચી સમારેલા પિસ્તા, અડધી ચમચી એલચી પાવડર, અડધી ચમચી છીણેલું જાયફળ ઉમેરો અને 2 મિનિટ માટે પકાવો। હવે 2 મિનિટ પછી ગેસ બંધ કરો અને તમે તેને સર્વ કરી શકો છો। હવે પરફેક્ટ દૂધપાક તૈયાર થઈ ગયો છે। તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવશો। નવી રેસીપી વિશે જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।